કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનું એક મહત્વનું નિવેદન છે। એમણે કહ્યું છે આજ સહાય પેકેજને લઈને કે ગુજરાત સરકારે ખેડૂતો માટે જે સહાય પેકેજ જાહેર કર્યું છે એ આશીર્વાદ રૂપ સાબિત થશે। અમિતભાઈ શાહે કહ્યું કે હું આ પેકેજ માટે ગુજરાત સરકારને અભિનંદન આપું છું અને મેં ભૂપેન્દ્રભાઈને ફોન પર પણ જરૂરી સૂચના આપી દીધી અને કહ્યું કે ખેડૂતો માટે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર પાછું વળીને નહીં જુએ। આ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના શબ્દો છે, કેમ કે એ અત્યારે કેન્દ્રમાં મોટી જવાબદારી નિભાવી રહ્યા છે, પણ એ ગુજરાતના પનોતા પુત્ર છે, એટલે ગુજરાત પર જ્યારે આપદા હોય, ગુજરાતના ખેડૂતો પર આપદા, એનો અર્થ થાય ગુજરાત પર આપદા, તો ત્યારે સીધી નજર હોય છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અને સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની। એટલે આ જે સહાય અને રાહત પેકેજ જાહેર કરાયું છે એમાં પણ અમિતભાઈ શાહ મુખ્યમંત્રી સાથે સંપર્કમાં છે, માર્ગદર્શન ત્યાંથી આપી રહ્યા છે અને તમામ જે ખેડૂત છે, ખેડૂત મિત્ર છે, જેમને નુકસાન થયું છે એમના સુધી સહાય પહોંચે એ માટેના સતત પ્રયાસો થઈ રહ્યા છે। બિલકુલ, આ જે સંવાદ સામે આવ્યો છે જેમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહ કહી રહ્યા છે કે મને ફોન આવ્યો તો સીએમ સાહેબનો કે ભાઈ આટલી જરૂરિયાત છે, આટલી જરૂરી છે, ત્યારે અમિત શાહે કહ્યું હતું કે ભાઈ અમે આટલી નાણાકીય મદદ કરી શકીશું। એના જવાબમાં સીએમએ શું કહ્યું કે ખેડૂતો માટે જે પણ કરવું પડશે એ અમે કરીશું, તેવો સીએમ સાહેબનો જવાબ હતો। અને પછી એ બાબતે અમિતભાઈ શાહે કહ્યું કે અમે ભૂપેન્દ્રભાઈને અભિનંદન પાઠવીએ છીએ। બનાસકાંઠા સૌરાષ્ટ્ર સહિત જે મગફળી ખરીદાય એનું પણ ધ્યાન આપવામાં આવ્યું છે, આ વાતચીત કરવામાં આવી છે। એટલે જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સતત સંકલનમાંથી ખેડૂતોને લઈ ખેડૂતો માટે જે પણ કરવું હોય એ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા અને અંતે 10,000 કરોડનું પેકેજ જાહેર થયું છે। અને આજે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહેસાણાના એક કાર્યક્રમમાં હતા જ્યાં સૈનિક સ્કૂલનું ઉદઘાટન થયું હતું, એ તકે પણ તેમણે વાત કરી। એમના શબ્દો હતા કે અમે આજે પેકેજ જાહેર કર્યું છે, એવું નથી કે આમાં એની મદદથી જે ખેડૂતો જે સંપૂર્ણ બેઠા થઈ જશે, પરંતુ જ્યારે કોઈ સમસ્યામાં હોય ત્યારે આપણે એની સાથે છીએ, ભાવ સાથે એ ખેડૂતોને મદદ કરવા માટે આ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જેનાથી ખેડૂતો બેઠા થઈ શકે અને આગામી સમયનો જે પાક છે એ લઈ શકે, એ માટેના સ્ટેટમેન્ટ આજે આપવામાં આવ્યા હતા। અને આ 10,000 કરોડનું જે સહાય પેકેજ જાહેર થયું છે એને લઈ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે નિવેદન આપ્યું હતું કે ગુજરાતના ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે, જો કે આ પેકેજ આશીર્વાદ રૂપ છે। શું નિવેદન આપવામાં આવ્યું એ પણ સાંભળ્યું। ખૂબ મોટું માવઠું વિગતના કેટલાય દશકોમાં ના થયું એવું માવઠું થયું। ગુજરાતના ખેડૂતોનું બહુ મોટું નુકસાન થયું। હું ભૂપેન્દ્ર પટેલ અને એમની આખા મંત્રીમંડળને હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું। એમને જે પ્રકારનું ઉદાર પેકેજ ગુજરાતના ખેડૂતો માટે મૂક્યું છે એ પેકેજ અસંભવ હતું। જ્યારે મારી પાસે આંકડા પહોંચ્યા 22,000 રૂપિયા પર હેક્ટરના, ત્યારે મેં ભૂપેન્દ્રભાઈને ફોન કર્યો હતો કે ભૂપેન્દ્રભાઈ તમારું નાણાં ખાતું આટલા બધા રૂપિયા ખર્ચ કરશે? એને કહ્યું સાહેબ જ્યાં કાપવું પડશે ત્યાં કાપીશું, પણ ખેડૂતો માટે ગુજરાત સરકાર પાછું વારી નહીં જોવે, ખેડૂતોના ભલા માટે મોટી રકમ અમે ગુજરાત સરકારને રજૂ કરીશું। હું હૃદયપૂર્વક ભૂપેન્દ્રભાઈને અભિનંદન આપવા માંગુ છું। એક નવો ચીલો એમને દેશભરની સરકારો માટે ચાતર્યો છે અને આ અભૂતપૂર્વ માવઠું ઇતિહાસમાં ના થયું એવું માવઠું જે થયું અને ઉભો પાક બગડ્યો, એ સૌ ખેડૂતો માટે આ પેકેજ આશીર્વાદરૂપ થવાનું છે એનો મને વિશ્વાસ છે। હમણાં મગફળીની ખરીદીમાં પણ એમને પત્ર આવ્યો હતો અને પત્રને મોદી સાહેબે તરત જ એપ્રુવ કર્યો ને એમને જેટલી મગફળીની ખરીદી કરવી હતી એ બધી ખરીદી કરવાની છુટ્ટી આપી છે। આપણા મગફળી ઉપજાવતા બધા ખેડૂતો બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના બધી જ મગફળી આ પૂરી ખરીદાય એમએસપી થી, એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે। આના માટે પણ હું ભૂપેન્દ્રભાઈને અભિનંદન આપું છું।